મારા લગ્નની પ્રથમ રાતે મારા પતિએ મને પૂછ્યું, તમે મને પ્રેમ કરો છો? હું હસી અને કહ્યું હા. પછી તેણે કહ્યું, શું તમે મારા પ્રેમને સહન કરી શકશો? મેં કંઈ પણ વિચાર્યા વિના હામાં માથું હલાવી દીધું. પરંતુ મને ખબર નહોતી કે તેનો પ્રેમ શું છે. તેને મારા હાથ પર તેના દાંતના નિશાન છોડી દીધા. હું પીડાને કારણે ચીસો પાડવા માંગતી હતી, પણ તેને મારા મોં પર હાથ મૂક્યો અને નરમાશથી કહ્યું, અવાજ ન કર, ચૂપ રહે. સવારે હું માથું ઝુકાવી રસોડામાં ઊભી હતી. મારું હૃદય એટલું જોરથી ધબકતું હતું કે તે ફક્ત હું અને મારા ભગવાન જાણતા હતા. ગઈ રાતથી મેં જે તકલીફ સહન કરી હતી, હું તેને શબ્દોમાં કહી શકતી નથી. ભાગ્ય હું તેના હાથમાંથી નીકળી બહાર આવી હતી. મારી સ્થિતિ ખૂબ ખરાબ હતી. મારા આખા હાથ પર દાંતના નિશાન હતા. જ્યારે ગઈકાલે રાત્રે તે મારી પાસે આવ્યો, ત્યારે તેને અચાનક મારા હાથને તેના હાથમાં પકડ્યો અને મને તેના ચહેરાની નજીક લાવ્યો અને કહ્યું, તમે મને પ્રેમ કરો છો? તમે મારા પ્રેમની શક્તિ સહન કરી શકશો? હું કંઈ પણ વિચાર્યા વિના હામાં માથું હલાવ્યું. કદાચ હું સારી પત્ની બનવા માંગતી હતી, પરંતુ મને ખબર નહોતી કે આ સારી પત્નીનું પાત્ર મારા માટે કેટલું ભારે હશે. મારે બસ હા જ કહેવું હતું અને તે મારા પર તૂટી પડ્યો. પ્રાણીની જેમ તેણે મારા શરીરના દરેક ભાગને દાંતથી કચડી નાખ્યો. હું ચીસો પાડવા માંગતી હતી તો તેણે મારા કાનની નજીક આવીને કહ્યું કે ચૂપ રહો, અવાજ ન કરો. આ બધી વસ્તુ મારી સમજણની બહાર હતી. લોહી પણ મારા હાથથી બહાર આવી ગયું હતું અને તેણે તે લોહી એટલી આરામથી ચાટી અને સાફ કર્યું કે મને આશ્ચર્ય થયું કે આ ગંદુ કૃત્ય શું છે. પરંતુ તે મારો પતિ હતો, તેથી હું કંઈ બોલી શકી નહીં. પણ હવે હું થાકી ગઈ. અગાઉ મેં બાથરૂમમાં છુપાવવાનું વિચાર્યું, પરંતુ હું જાણતી હતી કે જો આ માણસ ત્યાં પહોંચ્યો તો મારું જીવન પણ સમાપ્ત કરી દેશે. તેથી હું તરત જ રસોડામાં ભાગી. મને ખૂબ જ જોરદાર ભૂખ લાગી, પણ ચૂલો નવો હતો, કારણ કે આ કોઈ ઘર ન હતું, તે એક ભવ્ય મહેલ હતો. સમજી શકી નહીં કે મારા માતા અને પિતાને આવો સારો અને અમીર સંબંધ કેવી રીતે મળી ગયો. હું ચૂલો સળગાવવા માટે સખ્ત પ્રયાસ કરી રહી હતી, પણ મારાથી કંઈ થયું નહીં. મારા હાથ ફરી ખોટી જગ્યાએ જતા હતા. છેવટે મેં ચૂલો છોડી દીધો અને શાંતિથી એક ખૂણામાં બેઠી મેં ભગવાન પાસે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે બસ એક નોકર જાગી જાય. મને એટલું સમજાયું કે મોટો મહેલ છે તો અહીં ઘણા નોકર હશે. હું હજી પણ ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી. પછી અચાનક રસોડાના દરવાજા પર અવાજ આવ્યો. મેં માથું ઊંચું કરીને જોયું તો મારા પતિ ઊભા હતા. તેના ચહેરા પર એક સ્મિત હતું અને તેના હાથ છાતી પર બાંધેલા હતા. તેમનું સ્મિત જોઈને હું ભયથી ધ્રુજવા લાગી અને ઊભી થઈ મને જોતા તેણે અચાનક એક પ્રેમાળ સ્વરમાં કહ્યું, મારી જાન, તમે ઓરડામાંથી બહાર આવવાનો પ્રયત્ન કેમ કર્યો? જ્યારે તમે જાણો છો કે તમને અહીંનું કંઈ ખબર નથી અને તમને ખબર છે કે તમારી આ ક્રિયા મને કેટલી ખરાબ લાગી છે. આટલું કહીને તે મારી નજીક આવ્યા. હું વધુ ડરી ગઈ. મારું દિલ કરતું હતું કે હું ઘરેથી ભાગી જાઉં, કારણ કે હું તેની રાતની શક્તિ ભૂલી શકી ન હતી. તેણે મારી કમરને તેના હાથમાં પકડી અને મને નજીક કહ્યું, હું શું પૂછું છું, જવાબ આપો. હવે તેનો ચહેરો સખ્ત થઈ રહ્યો હતો અને તેની આંખોમાં ગુસ્સો દેખાવા લાગ્યો હતો. વધુ ડરી ગઈ હતી અને ધ્રુજતા બોલી, મને ભૂખ લાગી હતી, તેથી જ હું નીચે આવી. પછી તેને મારા શરીર પર નજર નાખી અને પછી સ્ટવ તરફ જોતા કહ્યું, કેમ મને લાગે છે કે મારી પ્રિય પત્ની ખોટું બોલે છે? હું લાચાર આંખોથી તેની તરફ જોતી હતી. હું સમજી શકી નહીં કે હું ક્યાં ફસાઈ ગઈ હતી. લગ્નના લગભગ 1 અઠવાડિયા પહેલા મમ્મી અને પપ્પા ખૂબ ખુશ થઈ ઘરે આવ્યા હતા. હું તેને હેરાનીથી જોઈ રહી હતી. અચાનક મારી મા મારી પાસે આવી અને મને જોઈને બોલી, મારી દીકરી ખૂબ જ સારા નસીબ લઈને આવી છે. તે લોકો લગ્ન થોડા વહેલા કરવા માંગે છે, પરંતુ આપણને કોઈ સમસ્યા નથી. મારો જમાઈ હીરો છે, હીરો. લોકો અમે ખૂબ ગરીબ પરિવારના હતા. પપ્પા રેલવે સ્ટેશનમાં કામ કરતા અને મમ્મી લોકોના ઘરોમાં વાસણો સાફ કરતી. જ્યારે અચાનક આટલા મોટા ઘરનો સંબંધ મળ્યો ત્યારે તે ખૂબ ખુશ હતા અને તરત જ આ સંબંધ માટે હા કહી દીધી. ફક્ત 1 અઠવાડિયામાં લગ્ન માટેની બધી તૈયારીઓ પૂર્ણ થઈ અને હું આ ઘરે આવી. પણ હવે મને ખબર નથી કે હું કેમ મારા પતિથી ખૂબ ડરતી. જ્યારે મેં તેને વરરાજામાં જોયો ત્યારે હું મારું હૃદય ગુમાવી બેઠી. પરંતુ ગઈ રાત મેં જે તેની સાથે વિતાવી તેને યાદ કરી મારા રૂવાડા ઊભા થઈ રહ્યા હતા. તેણે સ્ટોવ સળગાવી દીધો અને ચા બનાવવા માટે પાણી રાખ્યું. મેં ગભરાઈને કહ્યું, તમે રહેવા દો, હું બનાવીશ. મને અચાનક ડર લાગ્યો કે આ માણસે મને આ વાત માટે પણ સજા ન કરે. મને સાંભળીને તે હસ્યો અને કહ્યું, હા, ખૂબ જ ટૂંક જ સમયમાં હું મારી પત્નીના હાથનો નાસ્તો કરીશ, પરંતુ આજે હું તમારા માટે મારા હાથથી જાતે નાસ્તો બનાવું છું. આખી રાત મારા પ્રેમની શક્તિ સહન કરી છે. કંઈક ઇનામ તો બને છે. હું ખૂબ નર્વસ હતી. ભલે એક વાત હતી, ભલે હું ગરીબ ઘરની હતી, પરંતુ ભગવાને મને ખૂબ જ સુંદર બનાવી હતી. મારા માટે ઘણા સંબંધો આવતા, હા, પરંતુ આવા અમીર ઘરમાંથી ક્યારેય આવ્યો ન હતો. આ જ કારણ હતું કે મા અને પિતા વધુ વિચાર સમજવામાં સમય લગાડ્યો નહીં અને મને 1 અઠવાડિયામાં જ મારા ઘરની કરી દીધી. થોડા સમયમાં તેને ખૂબ જ સારા પરાઠા અને ચા બનાવી. મારો ઈરાદો ઓમલેટ ખાવાનો પણ હતો, પરંતુ મેં મારી જીભથી કંઈ કહ્યું નહીં. મારી સામે પરાઠા અને ચા રાખતા તેમણે કહ્યું, હવે મને કહો, પરાઠા ખાશો કે તમારા માટે આમલેટ બનાવું? એક ક્ષણ માટે મારું હૃદય મારું મોં ખોલીને બોલવા માંગતું હતું,
પરંતુ તે પછી હું અચકાતી બોલી, ના કોઈ જરૂર નથી, હું ચા સાથે પરાઠો ખાઈશ. તો તે મારા વારમાં હાથ ફેરવતા બોલ્યો, નહીં જાન, બોલો શું જોઈએ છે? હવે હું થોડી નર્વસ હતી, પરંતુ મેં મારી જીભથી કહેવાની હિંમત કરી કે મને ઓમલેટ જોઈએ છે. મને કહેવાનું હતું કે તેણે તરત જ મારા માટે ઓમલેટ તૈયાર કરી. હું હવે આશ્ચર્ય પામી તેને જોઈ રહી હતી, કારણ કે તેને પોતાના માટે નાસ્તો બનાવ્યો ન હતો. મેં કહ્યું, તમે મારી માટે કંઈ બનાવ્યું નહીં? તમે ખાવ તો? તેને નામાં માથું હલાવતા કહ્યું, નહીં, હું હમણાં કપડાં બદલીશ અને ઓફિસ જઈશ. મારી પાસે વધારે સમય નથી અને હવે ફરીથી ઓરડામાંથી બહાર નીકળવાની કોશિશ કરતા નહીં. અને જો તમને ભૂખ લાગી રહી છે તો પછી રૂમની અંદર એક ઇન્ટરકોમ છે, તે દબાવો, જમવાનું આવી જશે. પણ જો હવે તમે ઓરડામાંથી બહાર નીકળવાની હિંમત કરી છે તો પછી તમે તમારા પતિને નહીં પણ આ ઘરના માલિકને મળશો. મને પસંદ નથી કે કોઈ મારું હુકુમ ન માને. હવે મને પરેશાની થવા લાગી કે તે મારી સાથે કેવી રીતે વાત કરી રહ્યા હતા. મેં શાંતિથી મારી આંખો ઝુકાવી અને નાસ્તો ખાવાનું શરૂ કર્યું. મારું હૃદય 2 કે 4 નિવાલાથી ભરાઈ ગયું હતું, પરંતુ હું મારા પતિની સામે એક શબ્દ બોલી શકી નહીં. તેથી મેં મૌન રહી નાસ્તો કર્યો. નાસ્તો ખાતા તે તેની જગ્યાએથી ઊભો થયો અને મારા કાંડાને પકડી અને ઓરડા તરફ આગળ વધ્યો. મારું હૃદય એકવાર ફરીથી ધડકવા લાગ્યું, કારણ કે મને ડર હતો કે ક્યાંક તે ફરીથી મારા પર એ જ જુલ્મ ન કરે. પણ રૂમમાં આવ્યા પછી તે મને છોડીને બાથરૂમમાં ગયા અને મેં રાતનો શ્વાસ લીધો. થોડા સમય પછી જ્યારે તે બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેને ટુવાલ વીંટ્યો હતો. મને ખૂબ શરમ આવી, તેથી મેં મારી આંખો ઝુકાવી લીધી. તો તેણે હસતા કહ્યું, તને શરમ આવે છે? અને મને આશ્ચર્ય થાય છે કે મેં તને રાતે જ તારો હક આપી દીધો છે. તેનો જવાબ સાંભળીને ખરેખર મને આશ્ચર્ય થયું, પણ મેં કંઈ કહ્યું નહીં, માત્ર તેને શાંતિથી સાંભળ્યા. થોડા સમય પછી તે કપડાં પહેરીને મારી સામે ઊભા રહ્યા. તે 3 પીસ સૂટમાં ખૂબ જ સુંદર લાગતા હતા, પરંતુ આ સુંદર ચહેરા પાછળની વાસ્તવિકતા કોઈ જાણતું ન હતું. અચાનક તે મારા ગળા તરફ ઝૂક્યા અને વિચાર્યા વિના તેણે મારા ગળામાં દાંત ખૂંચાવી દીધા. મારો જાણે જીવ નીકળવાનો જ હતો. મેં તેની પીઠ પર મુક્કો માર્યો જેથી તે મને છોડી દે, પરંતુ જાણે કે તેને કોઈ વાંધો પડતો ન હતો. પછી તેને પોતાની સ્વતંત્ર ઈચ્છા પર મને છોડી અને મારા ગળાનું લોહી તેના હોઠ પર લાગેલું હતું. તેને એક સ્મિતથી મારી તરફ જોયું અને બહાર ચાલ્યો ગયો. મેં તરત જ મારું લોહી અટકાવ્યું અને ઝડપથી બાથરૂમમાં ગઈ અને તે જગ્યા ધોઈ નાખી. ખબર નહીં આ માણસ મારી સાથે શું કરવા માંગે છે. હું કંઈ પણ સમજી શકી નહીં. હું શાંતિથી પલંગ પર બેઠી અને રડવાનું શરૂ કર્યું. મારી જાત પર ગુસ્સે હતી કે શા માટે મેં અમારા મા અને પિતાને કહ્યું નહીં કે એકવાર છોકરાની તપાસ તો કરો કે તે કેવો છે, કોની સાથે ઉઠે બેઠે છે. પરંતુ મને કદાચ લોભ કરવાની આદત પડી ગઈ હતી. મમ્મી પપ્પાના મોંમાંથી આ સંબંધનું નામ સાંભળી મેં હવામાં ઉડવાનું પણ શરૂ કરી દીધું હતું. મેં જીવનમાં આટલું આરામદાયક જીવન ક્યારેય જોયું ન હતું. મારી બાકીની છોકરીઓની જેમ પણ ઈચ્છા હતી કે હું જે છોકરા સાથે લગ્ન કરું તે ખૂબ જ ધનિક હોય. પરંતુ હવે જ્યારે ધનિક માણસ મારી જિંદગીમાં આવ્યો તો તેની ક્રૂરતા જોઈ મારો જીવ નીકળી ગયો. મેં હૃદયમાં કહ્યું કે મારા પિતા આનાથી વધુ સારા હતા. ભલે તે ખૂબ મુશ્કેલીથી 2 વખતની રોટલી ખવડાવતા, પરંતુ માને ક્યારેય આટલી મુશ્કેલી ન આપતા. અમીર વ્યક્તિ સાથે રહેવું પણ ખૂબ મુશ્કેલીની વાત છે. લાંબા સમય સુધી રડતી રહી. પછી અચાનક મારી પાસે રાખેલો ટેલિફોન મોટેથી વાગવા લાગ્યો. હું અસ્વસ્થ થઈ ગઈ અને ફોન તરફ જોયું. સમજી શકી નહીં કે હું તેને ઉપાડું કે નહીં, પરંતુ તે પછી મેં રિસીવર ઉપાડી મારા કાન પાસે રાખ્યો. પછી મારા પતિનો વિશાળ અવાજ મારા કાન સાથે ટકરાયો કે કઈ ખુશીમાં આંસુ વહામાં આવી રહ્યા છે. મેં વળી એવું શું કર્યું છે અને તું એમ રડે છે જાણે હું મરી ગયો છું? સાંભળીને મારું હૃદય હચમચી ગયું. વિચારવા લાગી તેને કેવી રીતે ખબર પડી કે હું રડતી હતી. હું કંઈ કહું તે પહેલાં તેણે કહ્યું, એક વાત યાદ રાખ છોકરી, 24 કલાક તારા પર મારી નજર છે. જો મેં હવે તારી આંખમાંથી આંસુ જોયા તો હું તારો જીવ લઈ લઈશ. હું ખૂબ ડરી ગઈ અને જી બોલીને ફોન રાખી દીધો. હવે હું સંપૂર્ણ ચોંકી ગઈ. મારી આંખો ચારે બાજુ ફરતી હતી, જેમ કે હું ચોરની જેમ મારા પોતાના રૂમમાં રહું છું. સમય ધીરે ધીરે પસાર થયો. ઓરડામાં રહેતા હવે મને ઘૂંટણ થઈ રહી હતી. બપોરના 3 વાગી ગયા હતા. મારું હૃદય ઓરડાની બહાર જવા માંગતું હતું, પરંતુ હું જાણતી હતી કે તે માણસ મને કોઈ પણ કિંમતે માફ કરશે નહીં. મને ભૂખ પણ લાગી હતી, તેથી હું મારી જગ્યાએથી ઊભી થઈ અને સામે રાખેલા ઇન્ટરકોમ પાસે ગઈ. મેં ધ્રુજતા હાથથી ઇન્ટરકોમ ઉપાડ્યો અને મારા કાન પાસે રાખ્યો. મારું હૃદય ખૂબ નર્વસ હતું. હું કંઈક કહેવું તે પહેલાં એક મહિલાનો અવાજ મારા કાન સાથે ટકરાયો. હા મેડમ, તમારો શું ઓર્ડર છે? મેં હમણાં જ કહ્યું કે મને બસ ભૂખ લાગે છે, ખાવા માટે કંઈક લાવો. ત્યાં મૌન હતું. પછી તે જ સ્ત્રીનો અવાજ આવ્યો, મેડમ કહો તમે શું ખાશો, તે અમે લાવીશું. હું ગભરાઈ ગઈને કહ્યું કે જે પણ છે તમે મને લાવી આપો, હું ખૂબ ભૂખી છું. મેં આ કહ્યું અને ઇન્ટરકોમ રાખ્યો. અને વાત કરતાં પણ આવડતું ન હતું, કારણ કે અમારા ઘરમાં આવા કોઈ ફોન ન હતા. આ ઘર ખૂબ જ શાનદાર હતું, પરંતુ હવે હું અહીં ખૂબ જ ડરી ગઈ હતી. લગભગ 10 મિનિટ પછી ઓરડાના દરવાજા પર ટકોરા થયા. જ્યારે મેં ઓરડાનો દરવાજો ખોલ્યો ત્યારે એક નોકરાણી સામે જમવાની ટ્રે લઈને ઊભી હતી.
જ્યારે મેં રસ્તો આપ્યો ત્યારે તે અંદર આવી અને તેને પ્લેટ રાખી અને બોલી, મેડમ, તમે આગળથી મેનુ નક્કી કરી દેજો. મેં હમણાં તમારા માટે હલકું ફૂલકું બનાવ્યું છે. તમે રાત્રે શું ખાશો? મને કહી દો. હું ચૂપચાપ આગળ વધી. જ્યારે મેં ટ્રે હટાવી ત્યારે તેમાં ઘણી પ્રકારના શાક હતા અને ચોખા અને રોટી પણ હતી. મેં ભગવાનનો આભાર માન્યો અને તેની તરફ જોતાં કહ્યું, ધન્યવાદ, ઘણું છે. હું રાતે પણ આ જમી લઈશ. તમારે પરેશાન થવાની જરૂર નથી. મેં આ કહ્યું અને ખોરાક ખાવાનું શરૂ કર્યું. તેણે માથું હલાવ્યું અને ઓરડામાંથી નીકળી ગઈ. ખોરાક ખાધા પછી અચાનક મને ઊંઘની લાગણી શરૂ થઈ ગઈ. હું ખૂબ ઊંઘ અનુભવી રહી હતી, જેનો કોઈ હિસાબ ન હતો. મેં ગ્લાસમાં પાણી ભર્યું અને પીને હું પલંગ પર સૂઈ ગઈ. થોડા સમય પહેલાં હું બરાબર હતી અને હવે જાણે ઊંઘની દુનિયામાં ચાલી ગઈ હતી. મારી આંખ લગભગ 2 કલાક પછી ખુલી, પણ અચાનક હું પરેશાન થઈ ગઈ કે હવે હું એ રૂમમાં ન હતી જ્યાં હું સૂઈ રહી હતી, પણ હું એક અંધારા ઓરડામાં હતી. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. ચારે બાજુ જોઈ રહી હતી, પરંતુ હું કંઈ પણ જોઈ શકી નહીં. હું જમીન પર પડેલી હતી, સતત મારા ભગવાન અને મારા માતા અને પિતાને યાદ કરતી હતી. મારી સાથે શું થઈ રહ્યું છે તે હું સમજી શકી નહીં. હું હંમેશા અંધકારથી ડરતી હતી. મને લાગ્યું કે હવે મારો શ્વાસ બંધ થઈ જશે, તેથી હું ખૂબ જ પરેશાન હતી. મેં વારંવાર ખેંચવાનું શરૂ કર્યું, કારણ કે મને ખરેખર શ્વાસ આવતો નહોતો. મારી જગ્યાએથી ઊભી થઈ અને ઊંડા શ્વાસ લેવાનું શરૂ કર્યું. હવે મારી આંખો બંધ થવાની હતી. પહેલાં તે જગ્યા લાઇટથી ભરાઈ ગઈ હતી. હું જ્યાં હતી તે ઘરનું તે ખાનું હતું. હું ગભરાઈ ગઈ અને સામે જોયું તો મારા પતિ દરવાજા તરફ ટેક લગાવી ઊભા હતા. હું તેમની તરફ દોડી ગઈ અને વિચાર કર્યા વિના તેની છાતીએથી લાગી મોટેથી રડવાનું શરૂ કર્યું, કારણ કે હું ખૂબ ડરી ગઈ હતી. તેણે મારી તરફ તેના હાથ વીંટાયેલા નહીં. લાંબા સમય સુધી મારા હૃદયને હરવા કર્યા પછી જ્યારે હું તેનાથી અલગ થઈ ત્યારે તેના ચહેરા પર ડરામણી ઠંડી હતી. હું તેને કંઈક કહેતી તે પહેલાં તેને મારા વાળ પકડ્યા અને તેને મારા ચહેરાની નજીક પોતાના ચહેરાને લાવતા કહ્યું, તમે તમારો નિર્ણય નોકર પર કેમ છોડી દીધો? એકવાર તમે વિચાર્યું નહીં કે મને એકવાર ફોન કરી પૂછવું કે બપોરે હું શું ખાઉં? તેનો અવાજ સાંભળીને મારો જીવ નીકળી ગયો. તેમ વધુ કહ્યું, આ પછી તમે હવે મારી છાતીએથી લગાવી આંસુ વહાવી રહ્યા છો? તેમ છતાં મેં તમને સવારે કહ્યું હતું કે હું તમારી આંખોમાં એક આંસુ પણ જોવા માંગતો નથી. તેના શબ્દો સાંભળીને હું ખૂબ પરેશાન હતી. મારા શરીરનો દરેક ભાગ ધ્રુજતો હતો. આ કેવા પ્રકારનો અતરંગી માણસ હતો? કંઈ પણ કહેતી તે પહેલાં તેણે મારા મોં પર મજબૂત રીતે થપ્પડ મારી દીધી, જેથી હું જમીન પર પડી ગઈ. તેને મારી તરફ જોતાં કહ્યું, જો તમે આગળથી કોઈ અજાણ્યા માણસ અથવા નોકર પર તમારો નિર્ણય છોડ્યો તો હું તને મારી નાખીશ. તમે હવે પોતે તમારો ફેસલો નહીં કરો. તમે શું ખાશો, શું પહેરશો, તમે મને બધું પૂછશો. જો તમે તમારા જીવનમાં કોઈ બીજાને સામેલ કર્યો તો હું તને મારી નાખીશ અને તારું શરીર કૂતરા બિલાડીઓ સામે નાખી દઈશ. તેને તારા પતિનો ગુસ્સો હજુ ખબર નથી? તેનો અવાજ મને વિચિત્ર દુઃખ પહોંચાડતો હતો. મેં તરત જ હામાં માથું હલાવ્યું. હું તેની વાત સાંભળ્યા પછી એકદમ મૌન હતી. તેને મારો હાથ પકડ્યો અને મને બહાર કાઢી. હું બહાર આવી ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો. તે સીધો મને ઓરડામાં લાવ્યો અને મને ખબર નથી કે મને કેમ વિચિત્ર ભય લાગવા લાગ્યો. મને લાગ્યો કે આ માણસ ફરી એકવાર મારા પર હાવી થશે, જેમ તે આવતીકાલે થયો હતો. ફરી એકવાર મને દુઃખ પહોંચાડશે અને મારી સાથે કંઈક સાચે આવું જ થયું. જલ્દી તે ઓરડામાં આવ્યો. તે મારા પર પ્રાણીઓની જેમ તૂટી પડ્યો. મારા શરીર પર તેના દાંત ભરાવા લાગ્યો. મેં ચીસો પાડવાનું શરૂ કર્યું, પરંતુ તેણે મારા મોં પર તેનો હાથ મૂક્યો, જેના કારણે મારો અવાજ અંદર ક્યાંક સંતાઈ ગયો. તે કહેવા માટે મારો પતિ હતો, હું તેની ઇજ્જત હતી, પરંતુ તેને મારો રમકડાની જેમ ઉપયોગ કર્યો. લાંબા સમય સુધી મારો ઉપયોગ કર્યા પછી તે મારાથી અલગ થઈ ગયો. મારામાં હવે જીવ બાકી નહોતો. હું સંપૂર્ણપણે તૂટી ગઈ અને એક બાજુ પડી ગઈ. મારું હૃદય રડતું હતું. આંસુ આંખોમાંથી બહાર નીકળી સુકાઈ ગયા હતા. ફક્ત 2 રાતમાં જ આ માણસે મારું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. હવે આગળ જીવન કેવી રીતે આગળ વધશે આ વિચારીને મારો જીવ નીકળી રહ્યો હતો. આ રાત મારા માટે વધુ મુશ્કેલ હતી. પ્રથમ રાત્રે મને ઓછી મુશ્કેલી આવી, પણ આ રાત્રે તેને કોઈ દયા ન દેખાણી. મારી આંખ સવારના પ્રથમ કિરણ પર ખુલી, પરંતુ શરીરમાં એટલી પીડા થઈ હતી કે હું 1 ઇંચ પણ ઉઠી શકતી નથી. તેથી બેજાન ત્યાં જ પડી રહી. પરંતુ મને ખબર નહોતી કે આ મારા માટે પણ એક દુઃખદ વાત કહેવાશે. થોડી ક્ષણો પછી તેણે અચાનક મને તેની નજીક ખેંચી લીધી. મેં પરેશાન થઈ અને તેની તરફ જોયું. તેને મારો ચહેરો તેની હથેળીમાં પકડી રાખ્યો. મારી આંખોમાં જોતાં કહ્યું કે તમારે ઝડપથી ઊભા થવું જોઈએ અને તમારા પતિ માટે કપડાં કાઢવા જોઈએ, પરંતુ તમે છો કે આમ જ સૂતા છો? મારા હૃદય કર્યું કે હું આ માણસને ઝજોડી નાખું અને કહું કે તમે બનાવેલા નિયમો પહેલાં મને કહો, ત્યારે જ હું તમારી સાથે મારું જીવન શરૂ કરીશ. પરંતુ મારી પાસે આ માણસની સામે એક શબ્દ બોલવાની હિંમત ન હતી. મેં ગભરાઈને માથું હલાવ્યું અને ઉઠવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે મારા બંને હાથ પકડી લીધા અને ફરી એકવાર મને કહ્યું, મેં હમણાં જ તમને ઊભા થવાનું કહ્યું છે. તે શું કરતો હતો? મારે શું કરવું જોઈએ? હું કંઈ પણ સમજી શકી નહીં. તે માણસ એક પઝલ હતો જે સમજવું મારા બસની બહાર હતો. તેણે મારી તરફ જોતી વખતે કહ્યું,
શાંતિથી સૂઈ જા. હું ના કહું તે પહેલાં ઉઠવું નહીં. કદાચ તે મને તેના હુકમ પર દોડાવવા માંગતો હતો, પણ હું તેને કહેવા માંગતી હતી કે હું કઠપુતળી નથી. હું એક મનુષ્ય છું, એક જીવંત વ્યક્તિ કે જેની છાતીમાં હૃદય હોય, પરંતુ કંઈ બોલી શકી નહીં. કારણ કે જો મેં કોઈ શબ્દ બોલ્યો તો આ માણસ મને જીવતી નહીં છોડે. તે ઘણા સમય સુધી મને પકડી સૂતો રહ્યો અને કદાચ હવે તેને સમજાયું કે ખરેખર મોડું થઈ ગયું છે, તો તે તેની જગ્યાએથી ઊભા થઈને મારી તરફ જોતા કહ્યું, હું નાવા જાઉં છું, મારા કપડાં તૈયાર કર, કાળો ડ્રેસ કાઢ. આ કહીને તે અટક્યો નહીં, બાથરૂમમાં ગયો. મેં તરત જ મારી જગ્યાએથી ઉઠવાનું શરૂ કર્યું, પણ મારી કમર ખૂબ દુખતી હતી, કારણ કે તેણે મને જે રીતે પથારીમાં પછાડી મારી કમરને નુકસાન થયું હતું. પણ મેં હિંમત કરી કપડાં કાઢ્યા અને ડ્રેસિંગ ટેબલ પર મૂક્યા, કારણ કે આ માણસનો કોઈ વિશ્વાસ નહોતો કે આ ભૂલ પર પણ તે મારો જીવ લઈ લે. કપડાં કાઢી હું સોફા પર બેઠી. મારી આંખોમાં ફરી ફરી આંસુ આવી રહ્યા હતા. થોડા સમય પછી તે હંમેશાની જેમ ટુવાલ લપેટી બહાર આવ્યો. મેં તેની તરફ એક નજર નાખી અને માથું નમાવી કહ્યું, રાજીવ, મને ખૂબ પીડા થઈ રહી છે. તેણે વિચાર્યા વિના મારી તરફ જોઈને પૂછ્યું, શું થયું? મેં કહ્યું, મને મારી કમરમાં ખૂબ પીડા થઈ રહી છે. મારો જીવ નીકળી રહ્યો છે રાજીવ. ચાલવાને કારણે મને ખરેખર વધુ મુશ્કેલી આવી રહી છે. તેણે ફરીથી મારા શરીર પર એક નજર નાખી. પછી તે કપડાં બદલાવા ગયા. જ્યારે તેણે તેના કપડાં બદલ્યા અને બહાર આવ્યો, ત્યારે હવે તેના હાથમાં ચાદર હતી. તેને મને ચાદર ઓઢાડી દીધી અને મને ઉપાડી લીધી. હું ગભરાઈ ગઈ અને તેની તરફ જોયું. તેને કહ્યું, મને તમારી તબિયત બરાબર લાગતી નથી. હું તમને ડૉક્ટર પાસે લઈ જઈ રહ્યો છું. જો તમને ત્યાં મસાજ મળશે તો તમને સારું લાગશે. એક ક્ષણ માટે મને આશ્ચર્ય થયું કે આ માણસ જાણે મને ઓરડામાંથી બહાર જવાની મંજૂરી આપી નથી, તે મને ઘરની બહાર લઈ જઈ રહ્યો હતો. મને તેની દરેક કૃત્ય જોઈને આશ્ચર્ય થયું. તેણે મને સીધી ઉપાડી અને તેની કારની બાજુની સીટ પર બેસાડીને કહ્યું, હું ડૉક્ટરને ઘરે પણ બોલાવી શકું છું, પણ મારી પાસે વધુ સમય નથી. હું તને ક્લિનિક છોડી અને સીધો ઓફિસ જાઉં છું. તમે ત્યાં ચેકઅપ કરાવી લગભગ એક સાઈડ બેસજો. હું 1 કલાક પછી પાછો આવીશ અને તને અહીંથી લઈ જઈશ. તે મને એક હોસ્પિટલ લઈ ગયો અને એક નર્સને પૈસા આપતા કહ્યું કે તેને ડૉક્ટર મુકેશ પાસે લઈ જાઓ. તે નર્સ મારા શરીર પર એક નજર નાખી. મારા ચહેરા પર તેની ક્રૂરતાના નિશાન હતા. મેં માથું નમાવ્યું. તેણે મારો હાથ પકડ્યો અને મને ડૉક્ટર મુકેશ પાસે લઈ ગઈ. તેને મને પૂછ્યું, તમે બરાબર છો? જ્યારે મેં મારા માથાને થોડું હલાવ્યું ત્યારે તેનો હાથ મારી કમર પર મૂક્યો અને કહ્યું, વ્હીલચેર મંગાવું? મેં કહ્યું, નહીં, બસ તમે મને ડૉક્ટર પાસે લઈ જાઓ. મારી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. મને ઘણી પીડા થઈ છે. કેબિન નજીક આવી અને દરવાજો ખટખટાવ્યો અને તે મને અંદર લઈ ગઈ. પરંતુ મેં ડૉક્ટર તરફ જોયું કે મારા હોશ ઉડી ગયા, કારણ કે તે માણસ એકદમ મારા પતિ જેવો હતો. મને આશ્ચર્ય થયું. મેં નર્સ તરફ એક નજર નાખી અને બીજી નજર ડૉક્ટર તરફ કરી, જે મને હસતા જોઈ રહ્યો હતો. તે તેની જગ્યાએથી ઊભો થયો અને તે મારી તરફ આવ્યો. મારો હાથ પકડીને કહ્યું, ભાભી, હું તમારો દેવર છું. તમે જાઓ, હું તેને હેન્ડલ કરીશ. આટલું કહી તેને મને આરામથી ખુરશી પર બેસાડી. મને કંઈ સમજાતું નહોતું, પરંતુ ખબર નથી મને કેમ લાગ્યું કે આ વ્યક્તિ જ મારો પતિ છે. તે માત્ર એક નાટક કરે છે, પરંતુ તેમાં એક વસ્તુ જુદી હતી. તેના હાથ પર ટેટુ ન હતો, જ્યારે મારા પતિના હાથ પર ટેટુ હતો. આથી જ હું થોડી હરવાશ અનુભવતી હતી. તેને મારી તરફ જોતી વખતે કહ્યું, શું થયું ભાભી? તમારા ચહેરા પર આ નિશાન કેવા છે? પરંતુ અચાનક તેણે બોલવાનું બંધ કરી દીધું, કારણ કે તેની આંખો પણ મારા ગળા પર હતી. તેણે આંખો ચોરી કરતાં કહ્યું, તમે તેની સાથે લગ્ન કેમ કર્યા? તેના અચાનકના પ્રશ્ન પર મેં તેની તરફ જોયું. તે કહેવા માટે તેનો ભાઈ હતો, તેમ છતાં તે મને આ પ્રકારનો સવાલ કેમ પૂછતો હતો? હું કંઈક કહું તે પહેલાં તેણે કહ્યું, તમે ભાઈની વાસ્તવિકતા જાણો છો? મેં આ વખતે કાંઈ પણ કહ્યું નહીં. મેં શાંતિથી તેની તરફ જોયું. પછી મેં કહ્યું, તમે આ પૂછી ફક્ત સમય ખરાબ કરો છો. તમે મારી પીઠનો ઈલાજ કરો, મને ખૂબ દુખે છે. મને સાંભળીને તેણે માથું થોડું હલાવ્યું અને અચાનક એક સ્ત્રી ડૉક્ટરને તેના રૂમમાં બોલાવી. તે સ્ત્રી ડૉક્ટરે પણ મને એક નજર જોઈ, પછી મને અંદર લઈ ગઈ. તેને મને સુવડાવી અને ધીમે ધીમે મારી કમર પર કોઈ મલમ લગાડવાનું શરૂ કર્યું. પછી અચાનક તે બોલી, તમે જાણો છો હું કોણ છું? જ્યારે મેં નામાં માથું હલાવી ત્યારે તેને હસતા કહ્યું, તમારા પતિની ભાભી, એટલે કે તેના નાના ભાઈની પત્ની, અને તે બંને પતિ પત્ની ડૉક્ટર છે. મેં હજી કંઈ કહ્યું નહીં. મતલબ મારા પતિએ મને પોતાના જ પરિવાર પાસે મોકલી હતી. તેથી હું કોઈ વાત કરવા માંગતી ન હતી કે મારું જીવન કોઈ મુશ્કેલીમાં આવે. તેને મારા વારમાં અચાનક હાથ ફેરવ્યો અને બોલી, હું ખૂબ જ દુઃખી છું કે તમે આવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા, પણ તમે મૂર્ખ છો. તમારે તેમના વિશે તપાસ તો કરવી જોઈએ. તમે આટલા મોટા નરકમાં તમારું જીવન કેવી રીતે નાખી દીધું? તમે જાણો છો તમે જેની સાથે લગ્ન કર્યા છે તે વ્યક્તિ સાથે રહીને તમારે તમારા જીવન પર પણ વિશ્વાસ કરવો ન જોઈએ. આ તો પીડા ખૂબ નાની છે. મારી જાન, હવે તારી જાતને ખૂબ જ મજબૂત બનાવ. જ્યાં સુધી જીવિત છો ત્યાં સુધી લડ, ત્યાં સુધી તું અહીં આવીશ. મેં હેરાન થઈ કહ્યું, તમે આ શું કહો છો? અને મને કોણ મારી નાખશે? અને તમે કેવા પ્રકારની વાતો કરો છો? મને તેના શબ્દો ખૂબ જ વિચિત્ર લાગ્યા. તેથી મેં તરત જ કહ્યું. મને સાંભળ્યા પછી તે થોડું હસી અને બોલી, કંઈ નહીં, હું ફક્ત આમ જ બોલતી હતી.
ફક્ત તમારી સંભાળ રાખો ને જો તમારો પતિ તમારી સાથે ક્રૂરતા કરવાનો પ્રયાસ કરે તો તેનો હિંમતથી સામનો કરો. તમારી જાતને એને સોંપી ન દો કે તે તમારી સાથે કંઈ પણ કરે. આટલું કહી તે મને બહાર લાવી. ડૉક્ટર મુકેશ પણ મને શાંતિથી જોઈ રહ્યા હતા. હું હવે થાકી ગઈ હતી. જ્યારે તે બંને મારી સાથે ખૂબ જ સહાનુભૂતિ બતાવી રહ્યા હતા ત્યારે મને પણ તેને પૂછવાનો અધિકાર હતો. તેને જોતાં મેં કહ્યું, તમારા ભાઈને આવવામાં અડધી કલાક છે. હું તમને કેટલાક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું મને તમારી નાની બહેન અથવા દર્દી સમજી સાચું કહેશો? મુકેશે તેની ચશ્માભરી નજરથી મારી તરફ જોયું અને માથું હલાવ્યું અને કહ્યું, કહો. હું મૌન હતી. હું જાણતી હતી કે જો આ વ્યક્તિએ મારા પતિને આ વાતો વિશે કહ્યું તો તે મારો જીવ લઈ લેશે. મને ક્યાંયની પણ છોડશે નહીં. ફક્ત મેં મારો નિર્ણય નોકરાણી પર છોડી દીધો તો તેને મને બંધ કરી દીધી, મને થપ્પડ મારી અને પછી મને આખી રાત દુઃખ પહોંચાડ્યું. અને જો તેને ખબર પડી કે મેં તેના ભાઈને આવા પ્રશ્નો પૂછ્યા છે તો તે મને બિલકુલ છોડશે નહીં. પરંતુ મેં હિંમત ગુમાવી નહીં. મેં તેની તરફ જોયું અને કહ્યું, તમારો ભાઈ ખૂબ જ વિચિત્ર કૃત્યો કરે છે. દાંત ભરાવી લોહી કાઢે છે અને તેને પીવાનું શરૂ કરે છે. વિચિત્ર કામો કરે છે અને જો હું તેની સામે થોડુંક કંઈક કરું છું અથવા મારી પસંદનું થોડું કામ કરું તો તે પ્રાણી બની જાય છે. આ બધું શું છે? તેમાં કોઈ અતીતની પીડા છુપાયેલી છે અથવા બીજું કંઈક છે? મુકેશ મને સાંભળ્યા પછી મૌન થયા. અચાનક તેની પત્નીએ કહ્યું કે જ્યારે તમે આ લગ્ન કર્યા શું તમારા પરિવારના સભ્યો તમારા વિશે તપાસ કરી? તેની કોઠી પાસે જઈ તપાસ કરી કે તે કેવા પ્રકારની વ્યક્તિ છે? મેં નામાં માથું હલાવ્યું. તેને કહ્યું કે આ લગ્ન કેટલા સમયમાં થયા? મેં કહ્યું, બસ 1 અઠવાડિયા. મા અને પિતા એક દિવસ ઘરે આવ્યા, કહ્યું કે મોટા કોઠીવાળાનો સંબંધ તમારા માટે આવ્યો છે અને મેં હા કરી છે. મને ખબર નથી કે મમ્મી પપ્પાએ તેના વિશે તપાસ કરી હતી કે નહીં. હું આ વિશે બિલકુલ જાણતો નથી અને કંઈ પણ કહ્યું નહીં. બીજું કંઈક કહું આ પહેલાં મુકેશે જે વાત કહી તે સાંભળીને જમીન મારા પગ નીચેથી લપસી. હું ઊભી થઈને આશ્ચર્ય સાથે તેની તરફ જોવાનું શરૂ કર્યું. તેણે મારી તરફ જોતી વખતે કહ્યું, આ લાલચ જ માણસને ડૂબાવી દે છે. મારા ભાઈ પાસે કહેવાની ઘણી સંપત્તિ છે. તે મને ખૂબ પ્રેમ કરે છે. મને તેની મોટી કોઠીમાં રાખશે, મને કારોબાર પણ કરાવશે, પરંતુ હું તેને સાથ આપતો નથી કારણ કે હું જાણું છું કે તે કોઈ પણ સમયે આ રૂપ ધારણ કરી શકે છે. તમારા મા અને પિતાએ તમને નરકમાં ધકેલી દીધી છે. હવે તમારે આખી જિંદગી તેની સાથે રહેવું પડશે અને તેની બધી તકલીફ સહન કરવી પડશે. તેની વાત સાંભળ્યા પછી જમીન મારા પગ નીચેથી લપસી ગઈ. મેં વિચાર્યા વિના કહ્યું, પણ આ થઈ શકતું નથી. કોઈ વ્યક્તિ આવો કઈ રીતે હોઈ શકે? આ ખોટું છે. તમે મજાક કરો છો. હું મારી જગ્યાએથી વિચાર્યા વિના ઊભી થઈ, જાણે હું મારી પીડા ભૂલી ગઈ છું. ડૉક્ટરે કહ્યું કે તમારા પતિ કોઈ માનવી નથી પરંતુ એક આદમખોર છે. તે માણસ છોકરીઓને તેના જીવનમાં સામેલ કરે છે, પછી તેનું લોહી કાઢે અને તેમને મારી નાખે છે. તેને જે ચીજ પસંદ આવે છે અથવા જે લોહી પસંદ આવે છે તે તેનો બની જાય છે. આજની દુનિયામાં આવા માણસ છે જે આદમખોર છે, જેને માનવ માંસ અને માનવ લોહી પીવાનું પસંદ છે અને તેમાંથી તમારો પતિ પણ છે. જ્યારે મારું હૃદય ખૂબ જોરથી ધબકવા લાગ્યું. મેં તે બંને સામે હાથ જોડી કહ્યું, ભગવાન ખાતર મારી મદદ કરો. કદાચ ભગવાને મને તમારી સાથે મળાવી જેથી હું આમાંથી આઝાદ થઈ શકું. મારા લગ્નને ફક્ત 2 દિવસ થયા છે અને 2 દિવસમાં મારું જીવન નાશ કરી દીધું છે. તમારી દેવરાણીએ કહ્યું, નહીં, પરંતુ તે શક્ય નથી કારણ કે તેની પાસે શક્તિ, પૈસા છે. જો અમે તેની સામે જવાની હિંમત કરી તો તે અમારું ડોક્ટરિંગનું લાયસન્સ છીનવી લેશે. મેં કહ્યું, પણ તમે કંઈ પણ કરો અને મને તેના ઘરમાંથી દૂર કરો. બધું સંભાળી લઈશ અને હું કોઈને કંઈ પણ કહીશ નહીં. તમારું નામ આવશે નહીં, ફક્ત તમે મને મદદ કરો. ડૉક્ટર મુકેશ થોડી વખત ચૂપ રહ્યા પછી કહ્યું, તમારે બીજા શહેર જવું પડશે, નહીં તો તે તમને નહીં છોડે. મારું હૃદય ખૂબ નર્વસ થઈ ગયું. હું ખૂબ જ નાની હતી. મારા માતા અને પિતાએ પુત્રીને ખુશ જોવા માટે તેણે આ પગલું ભર્યું હતું, પણ તે જાણતા ન હતા કે પુત્રીને ખુશ રાખવાની પ્રક્રિયામાં તે પુત્રીને મારી નાખશે. પછી મુકેશે મને કહ્યું કે તમે અત્યારે તેની સાથે ચાલ્યા જાઓ, 2 દિવસ રહો. 2 દિવસ પછી જ્યારે તે સૂઈ જાય પછી તમે ઘરની પાછળથી બહાર આવજો. મારી કાર તમને ત્યાંથી લઈ જશે. મને ખબર નથી તે શા માટે મને મદદ કરી રહ્યા છે, પરંતુ જ્યારે મેં આવું જ કર્યું અને હું તેની આંખોને ટાળીને નીચે આવી ત્યારે કાર ખરેખર સામે ઊભી હતી. પણ એક વાત સાચી હતી કે જ્યારે મારા પતિ સૂતા ત્યારે તેને ઉઠાડવું ખૂબ મુશ્કેલ હતું. કદાચ મારું જીવન હવે બચી ગયું હતું. હું કાશ્મીર જવા રવાના થઈ ગઈ હતી. હું જાણતી હતી કે આ વ્યક્તિ મને અહીં શોધી શકશે નહીં. એક ખૂબ જ સુંદર અને મોટું શહેર હતું અને હું એક ગરીબ વિસ્તારમાં રહેવા લાગી હતી. શરૂઆતમાં મેં ઘણું સહન કર્યું, પરંતુ હવે હું શુક્ર સાથે જીવું છું. હું ફક્ત ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે કોઈની દીકરી સાથે આવું ન થાય, કારણ કે કોઈ પણ દીકરી આવી સમસ્યા ક્યારેય સહન ન કરી શકે. તો જ તમને મારી સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને આ સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.